નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.4નો પ્રશ્ન નંબર 8 જોઈશું. તો જો પ્રશ્ન નંબર 8 શું આપેલું છે કે નીચેના પૈકી પ્રત્યેકના અવયવ પાડો. કે આ જે નીચે આપણને વિસ્તરણ આપેલું છે એના આપણે અવયવ શોધવાના છે. તો અહીંયા જુઓ, એના માટેનો નિત્યસમ આપણા બધા જ દાખલામાં એક જ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. શું છે? a વત્તા બી આખાનો ઘન બરાબર એનો ઘન વત્તા બીનો ઘન વત્તા 3a વર્ગ બી વત્તા 3ab વર્ગ. તો જે આ હોય તેને આપણે વિસ્તરણ કહીએ છીએ અને જે ડાબી બાજુ હોય એને અવયવ કહીએ. તો આપણે આવી રીતે અવયવ શોધવાનો છે. તો જુઓ, આપણે આ છે અને પહેલા આપણે કયા સ્વરૂપે? આ સ્વરૂપે લખશું. આ જે દાખલો આપેલો છે એને પહેલા આ સ્વરૂપે લખીએ. તો શું આપેલું છે? પહેલો દાખલો 8a ઘન વત્તા b ઘન વત્તા 12a વર્ગ b વત્તા 6ab વર્ગ. તો હવે આપણે શું કરશું? આ ઉપર જે વિસ્તરણ આપેલું છે નિત્યસમના એ મુજબ આપણે એને લખશું. તો આપણે લખીએ કે અહીં છે નિત્યસમ હતો. આપણો નિત્યસમ શું હતો? નિત્યસમ a વત્તા બી આખાનો ઘન બરાબર એનો ઘન વત્તા બીનો ઘન વત્તા 3 ગુણ્યા એનો વર્ગ બી વત્તા 3ab વર્ગ. એ નિત્યસમ પરથી આપણે શું કરશું? એને આ જે સંખ્યા છે તેને આના સ્થાન પર મૂકશું. તો જુઓ, એનો ઘન એટલે પહેલી સંખ્યાનો ઘન. તો આ જે પહેલી સંખ્યા છે ને એને આપણે અહીંયા એનો જે ઘન છે એ આપણે ઘન કાઢી લેશું કે 8 છે. તો 8નું આપણે ઘનમૂળ કાઢીએ તો કેટલા આવે? 2 આવે. 8ના ઘનમૂળ કાઢશું તો કેટલા આવશે? 2 આવશે. કેમ કે 8 કોનો ઘન થાય? 2 નો થાય. 2 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 2 એટલે 2 દુ કેટલા થશે? 4 થશે અને 4 દુ 8. આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ 3 વાર કરીએ તો આપણે જવાબ શું આવે? 8 આવે. એટલે 8 હતા એનો આપણે ઘનમૂળ કાઢ્યું એટલે શું આપણને મળ્યું? 2 મળ્યું. અને અહીંયા એનો ઘન તો આપણે એ લખશું ખાલી. તો હવે જોવો, 2 એનો ઘન કાઢીએ તો આપણને 8 એનો ઘન મળી જાય. આવી રીતે આપણે એને કાઉન્સમાં દર્શાવવાનું છે. એટલે આ જોવો, આપણને એની કિંમત મળી ગઈ અને એવી જ રીતે આપણે બીની કિંમત ગોતશું. તો આ બીનો ઘન તો અહીંયા તો સીધું આપણે ખાલી બી જ લખી દેશું. સીધો જવાબ આવી ગયો. હવે બીનો ઘન ઘન થશે. હવે વત્તા આપણું શું હતું સૂત્ર? 3 પછી આ પેલી સંખ્યાનો વર્ગ પછી બી. તો હવે આપણે આમાં શું કરશું કે અહીંયા હવે તમે ગોતશો નહીં. 12a વર્ગ બી છે એમાંથી તમે આની કિંમત નહીં મેળવો. સીધું જ અહીં જે પહેલું પદ હતું 2a ઈ લખી દઈએ અને અહીંયા બી લખી દઈએ તો આપમેળે આપણો 12a વર્ગ બી જવાબ આવી જશે. એટલે પહેલા તમારે ખાલી આ 2 જ શોધવાનું. પછી પાછળનામાં તો આપણે શું કરશું? તેની તે જ સંખ્યા મૂકી દઈશું. પહેલા કાઉન્સમાં પહેલી સંખ્યા અને બીજા કાઉન્સમાં બીજી સંખ્યા. હવે એવી જ રીતે એની આગળ છે 3a એની જગ્યાએ આપણે કાઉન્સ લખીએ અને અહીંયા 2a લખશું. હવે હવે બીજી સંખ્યા કઈ થશે? બી થશે. એટલે 3ab પણ કેવો? બીનો વર્ગ. તો આવી રીતે આપણે સંખ્યાને શું કરશું? કાઉન્સમાં દર્શાવી દેશું નિત્યસમ પ્રમાણે. તો હવે તમે જોશો કે આપણને a બરાબર કેટલા મળ્યા? અહીંયા આપણે એની કિંમત ગોતી લીધી. એનો ઘન વત્તા બીનો ઘન. તો એનો ઘન અને આ બીનો ઘન. એવી રીતે આખા નિત્યસમ પ્રમાણે આપણે સંખ્યાને ગોઠવી લીધી. હવે આપણે એને આ અવયવ સ્વરૂપે દર્શાવશું. તો આ પહેલી સંખ્યા અને બીજી સંખ્યા બંનેનો સરવાળો અને આખાનો ઘન. તો પહેલી સંખ્યા કેટલી છે? 2a અને બીજી સંખ્યા કેટલી છે? b. એટલે 2 વત્તા b આખાનો ઘન. તો આ જોવો, આપણા પહેલા દાખલાનો જવાબ આવ્યો. શું આવ્યો? 2a વત્તા b આખાનો ઘન. હજી તમારે એને આગળ સરળ સ્વરૂપ આપવું હોય તો આમ લખી શકો 2a વત્તા b, 2a વત્તા b અને 2a વત્તા b. એટલે આનો મિનિંગ શું થાય કે આની 3 ઘાત છે એટલે આને આપણે 3 વાર ગુણીએ. 2a વત્તા b, 2a વત્તા b અને 2a વત્તા b. અને આપણે આ સંખ્યાને 3 વાર ગોળશું. તમે ખાલી એટલું જ લખો તો પણ ચાલશે. હવે બીજો દાખલો જોઈએ. તો હવે જોવું, બીજો દાખલો શું આપેલો છે? 8a ઘન ઓછા બીનો ઘન ઓછા 12a વર્ગ બી વત્તા 6ab વર્ગ. તો આપણે નિત્યસમ તો એ જ લખીએ કે અહીં
જે નિત્યસમ છે, અહીં નિત્યસમ a વત્તા b નો ઘન બરાબર a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3a નો વર્ગ b વત્તા 3ab નો વર્ગ. આ નિત્યસમ પરથી આપણે કૌંસ દર્શાવી દઈએ કે પેલી સંખ્યાનો ઘન આવી રીતે કૌંસમાં લખી દઈએ, પછી બીજી સંખ્યાનો ઘન વત્તા 3 પેલી સંખ્યાનો વર્ગ બીજી સંખ્યા, પછી વત્તા 3 પેલી સંખ્યા અને બીજી સંખ્યાનો વર્ગ. તો હવે તમે જોશો કે અહીંયા પેલી સંખ્યા તો 8 એનો ઘન છે, તો આપણે આગળના દાખલામાં કર્યું તેવી રીતે જ આવશે. 8 એનો ઘન છે તો 8નું શું ઘનમૂળ નીકળશે? 2 નીકળશે. 2 દુ આપણે કઈ સંખ્યાને 3 વાર ગુણીએ તો કઈ સંખ્યાનું ઘન કાઢીએ તો 8 જવાબ આવે તો 2નું, એટલે કેટલા આવશે? 2. અને એનો ઘન તેને આપણે સીધા એ જ લખી દઈએ. હવે આ બીનો ઘન છે તો એના બી લખશું, પણ અહીંયા તમે જોશો કે માઇનસ નિશાની છે, એટલે કેવા બી લખશું? માઇનસ બી આપણે અહીંયા લખશું. હવે આપણે કાંઈ નથી કરવાનું, આ પહેલા કૌંસમાં 2 અને બીજા કૌંસમાં માઇનસ બી, એટલે અહીંયા આપણને જે સંખ્યા મળી આપણે અહીંયા લખી દેવાની, અને અહીંયા પણ તે જ સંખ્યા લખી દેવાની. પહેલા કૌંસમાં પહેલી સંખ્યા, બીજા કૌંસમાં બીજી સંખ્યા બરાબર. હવે આપણે શું કરવાનું? આ જે પહેલા કૌંસમાં સંખ્યા છે એ લખી દેવાની 2, અને બીજા કૌંસમાં સંખ્યા છે તે લખી દેવાની વત્તા માઇનસ બી આખાનો ઘન બરાબર 2a, હવે વત્તા ઓછા ઓછા બી આખાનો ઘન. તો આપણા દાખલાનો જવાબ શું આવ્યો? 2a ઓછા બી આખાનો ઘન. આપણે બીજા દાખલાનો જવાબ આવ્યો. હવે ત્રીજો દાખલો જોઈએ. હવે જુઓ, ત્રીજો દાખલો આપેલો છે કે 27 ઓછા 125 એનો ઘન ઓછા 135a વત્તા 225 એનો વર્ગ. તો હવે આપણે અહીંયા શું કરશું કે આગળના દાખલામાં ગણ્યું એવી જ રીતે કે અહીં નિત્યસમ આપણો શું હતો? a વત્તા બી આખાનો ઘન બરાબર એનો ઘન વત્તા બીનો ઘન વત્તા 3 એનો વર્ગ બી વત્તા 3ab નો વર્ગ. આ નિત્યસમ હતો, એના ઉપરથી આપણે હવે એની કિંમત મેળવી લઈએ. આ મુજબ આપણે એને લખી દઈએ. તો આ પેલી સંખ્યાનો ઘન વત્તા બીજી સંખ્યાનો ઘન વત્તા 3 ગુણ્યા પેલી સંખ્યાનો વર્ગ બીજી સંખ્યા વત્તા 3 પછી પેલી સંખ્યા બીજી સંખ્યાનો વર્ગ. તો હવે જુઓ, અહીંયા આપણે પેલી સંખ્યામાં કઈ સંખ્યા કેટલા લખશું? તો આ જુઓ 27, તો 27ના ઘનમૂળ કેટલા નીકળશે? કઈ સંખ્યાને આપણે 3 વાર ગુણીએ તો 27 જવાબ આવે તો 3 ને 3 તેરી 9 અને 9 તેરી 27, 3 ની 3 ઘાત કેટલી થાય? 27 થાય. હવે એવી જ રીતે 125, તો 125 કયા આવે? 5 આવે. પચું 25 અને 25 પંચા 125, એટલે કેટલા આપણે લખશું? -5a લખશું. હવે -5 એનું ઘન કાઢીએ તો કેટલા આપણને મળે? -125 એનો ઘન મળે. હવે આપણે કંઈ નહીં કરવાનું, અહીંયા જે હતી એ સંખ્યા અહીંયા લખી દઈએ, અહીંયા હતી અને અહીંયા લખી દઈએ. એવી જ રીતે અહીંયા પણ પહેલી સંખ્યા અને અહીંયા બીજી સંખ્યા, એટલે આપણું શું થશે? 3 નો ઘન વત્તા -5 એનો ઘન વત્તા 3, 3 ની 2 ઘાત -5a વત્તા 3 ગુણ્યા 3 ગુણ્યા -5 એનો વર્ગ. હવે આપણે કાંઈ નથી કરવાનું, આ પહેલી સંખ્યા છે એને આપણે શું કરવાનું? લખી દેવાનું. પછી અહીંયા છે વત્તાની નિશાની અને અહીંયા -5a આખાનો ઘન. હવે બરાબર 3 શું થઈ જશે? આ વત્તા ઓછા ઓછા 5a આખાનો ઘન. તો આપણા દાખલાનો જવાબ આવી ગયો. શું આવ્યો? 3 ઓછા 5a આખાનો ઘન. હજી તમારા સરળ સ્વરૂપમાં લખવું હોય તો આમ લખી શકો 3 ઓછા 5a, 3 ઓછા 5a અને 3 ઓછા 5a, કેમ કે આનો મિનિંગ શું થાય? ઉપર 3 ઘાત છે એટલે એને આપણે 3 વાર ગુણ્યો. આ સંખ્યાને 3 વાર ગુણીએ એટલે આપણે એને તનો ઘન કહીએ છીએ. એટલે તમે આને આવી રીતે પણ લખી શકો. આ બંને વાત ગમે લખો, તમારો દાખલો સાચો પડે. તો જુઓ, આપણા ત્રીજા દાખલાનો જવાબ આવ્યો. શું આવ્યો? 3 ઓછા 5a આખાનો ઘન. હવે એવી જ રીતે ચોથો દાખલો ગણીએ. તો જુઓ, ચોથો દાખલો શું આપેલો છે? 64 એનો ઘન ઓછા 27 બીનો ઘન ઓછા 144 એનો વર્ગ બી વત્તા 108 એ બીનો વર્ગ. તો હવે આપણે અહીં લખીએ કે અહીં નિત્યસમ મુજબ મૂકતા
હવે આપણે આગળના દાખલામાં બધા દાખલામાં નિત્યસમ લખ્યો જ છે. હવે તમને એમને પણ આવડી જાય, નિત્યસમ ના લખો તો પણ ચાલે. સીધું જ તમે ગણતરી કરવા માંડો, જવાબ સાચો હોય તો ચાલે. નિત્યસમ તમને આવડે, ના લખો તો પણ ચાલે. પેલી સંખ્યાનો ઘન, પછી વત્તા બીજી સંખ્યાનો ઘન, પછી વત્તા 3 ગુણ્યા પેલી સંખ્યાનો વર્ગ, બીજી સંખ્યા વત્તા 3 ગુણ્યા પેલી સંખ્યા બીજી સંખ્યાનો વર્ગ. હવે અહીં આપણે શું કરશું, કિંમત મૂકી દઈએ. તો 64 ની જગ્યાએ આપણે કેટલા મૂકશું, 4 મૂકશું. 64 કેનો ઘન, 64 કોનો ઘન થાય, 4 નો. ચોકે ચોકે 16 અને 16 ચોક 64, એટલે 64 નો ઘનમૂળ કેટલું નીકળશે, 4 નીકળશે. અને એનો ઘન તો એનું કેટલું થશે, એ થશે. હવે જુઓ -27 છે, તો 27 ને આપણે ઉપર એક પર જોયું તો કેટલા થશે, 3 થશે. 3 તેરી 9 ને 9 તેરી 27 થાય. આગળ માઇનસ નિશાની લગાડશું અને બી એટલે -3b. હવે અહીંયા પણ તે જ સંખ્યા લખી દઈએ, 4a - 3b, 4a - 3b. હવે જોવું આપણે શું કરશું, આ 4a છે તો 4a લખી દઈએ. હવે વત્તા ઓછા ઓછા 3b આખાનો ઘન. તો આપણે આ ચોથા દાખલાનો જવાબ આવી ગયો. શું આવ્યો, 4a ઓછા 3b આખાનો ઘન. હવે જુઓ પાંચમો દાખલો આપેલો છે, 27p નો ઘન ઓછા 1/216 ઓછા 9/2p નો વર્ગ વત્તા 1/4p. તો હવે આમાં પણ આપણે આમાં જુઓ, તમે જોશો કે કેવી રીતે છે, અપૂર્ણાંક આપેલા છે. તો પણ આપણે આગળના દાખલાઓમાં જેવી રીતે ગણ્યું એવી જ રીતે ગણશું. કે શું કરશું, પેલી સંખ્યાનો ઘન. મેં આગળના દાખલામાં કીધું તેવી રીતે તમે નિત્યસમ, હવે તમને ખબર પડી ગયો છે કે a વત્તા b તે જ નિત્યસમ વાપરવાનો છે. તો હવે તમે ઘડીએ નિત્યસમ નહીં લખો તો પણ ચાલે. તો પેલી સંખ્યાનો ઘન, પછી વત્તા બીજી સંખ્યાનો ઘન, વત્તા 3 ગુણ્યા પેલી સંખ્યાનો વર્ગ, પછી બીજી સંખ્યા, પછી વત્તા 3 ગુણ્યા પેલી સંખ્યા અને બીજી સંખ્યાનો વર્ગ. તો હવે અહીંયા આપણે સંખ્યાનો વર્ગ ઘનમૂળ કાઢીને અહીંયા લખીએ તો 27 નું ઘનમૂળ કેટલું નીકળે, 3 નીકળે. 3 તેરી 9, 9 તેરી 27. હવે અહીંયા p નું ઘનનું શું થશે, p થશે. એટલે 3p, એટલે 3p નો આપણે ઘન કાઢીએ તો કેટલો આપણો જવાબ આવે, 27p નો ઘન. હવે તમે અહીંયા જોશો કે શું આપેલું છે, 1/216. તો આપણને ખબર હોવી જોઈએ કે 1 કેનો ઘનમૂળ થાય, 1 નો જ. આપણે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગમે એટલી વાત કરીએ, કેટલો આવે આપણો જવાબ, 1 જ આવે. ઘનમૂળ 1 નો કેટલું થશે, 1 જ થશે, પણ -1 થશે, માઇનસ નિશાની છે. અને હવે અહીંયા છેદમાં કેટલા આવશે, છેદમાં 6 આવશે. 216 એક એનું ઘન છે, 6 નો ઘન છે. 6 ગુણ્યા 6, 36, અને 36 ગુણ્યા 6 કેટલા થાય, 216. એટલે -1/6 શું આવશે, જવાબ આવશે. હવે આપણે શું કરશું, આ પહેલામાં 3p લખીએ, બીજામાં -1/6 લખીએ. અહીંયા પણ એવી રીતે પહેલા કૌંસમાં 3p અને બીજા કૌંસમાં -1/6. હવે આપણે આગળના દાખલા કર્યું તેવી રીતે પેલી સંખ્યા 3p, બીજી સંખ્યા -1/6 આખાનો ઘન. આપણા પાંચમા દાખલાનો જવાબ આવી ગયો. હવે તમને આગળ સાદું સ્વરૂપ લખવું હોય તો લખી શકો કે 3p ઓછા 1/6, પછી પાછું 3p ઓછા 1/6, પછી પાછું 3p ઓછા 1/6. તો આ જોવો આપણા પાંચમા દાખલાનો જવાબ આવી ગયો. અને અહીં આપણો પ્રશ્ન નંબર 8 છે તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.